આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને શિક્ષણ સેલ દ્વારા સર્ચ ઓપરેશન કરીને આવી કોલેજના કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવી બોગસ ડિગ્રી વેચીને આવી કોલેજો કરોડો રૂપિયા કમાઈ લે છે। તેવી કોલેજમાં એક નામ સ્વર્ણિમ યુનિવર્સિટીનું પણ છે। આ કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્સોની અંદર બોગસ ડિગ્રી આપવામાં આવે છે, જેમ કે કોઈ વિદ્યાર્થીઓએ આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય અને જોબની અંદર આગળ વધવા માટે અથવા તો પ્રમોશન મેળવવા માટે તેમની ડિગ્રીની જરૂર હોય અને તે એજ્યુકેશન માટે ટાઈમ ફાળવી ના શકતા હોય તેવા વિદ્યાર્થીઓને આ કોલેજમાં એડમિશન આપવામાં આવે છે। તેમને બાહેંધરી આપવામાં આવે છે કે તમારે એક પણ દિવસ કોલેજ આવવાનું રહેશે નહીં, ફક્ત પરીક્ષા દરમિયાન આવવાનું રહેશે અને પરીક્ષાની અંદર પણ સેટિંગ હોય છે। તેમને પાસ કરાવવા માટે અગાઉથી જ પેપર આપવામાં આવતું હોય છે અથવા તો તેમને લખાવવામાં આવે છે। આગળ વિડીયોમાં તમે જોશો કે આ કોલેજ સુરતના 300 કરતાં વધારે વિદ્યાર્થીઓને એક જ સમયે પરીક્ષા આપી પાસ કરી સર્ટિફિકેટ આપી દીધેલા છે। તેનો ઉલ્લેખ વિડીયોમાં પણ કરવામાં આવ્યો છે। જો આ જ રીતે બોગસ ડિગ્રીઓ આપવાનું ચાલુ રહ્યું તો તેનું વિનાશક પરિણામ દેશ નહીં, જનતાને અને દેશને ભોગવવાનું રહેશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં એટલે કે એસસી એસટીના વિદ્યાર્થીઓને આવી યુનિવર્સિટીમાં પ્રવેશ આપી સરકારમાંથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવે છે। વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે સમાજ કલ્યાણ કચેરી તપાસમાં આવે ત્યારે અધિકારી યુનિવર્સિટીને જાણ કરી દે છે, જેથી આ લોકો હાજરી પત્રક અને અન્ય વસ્તુ તૈયાર રાખે। વિડીયોમાં આ ભાઈ કહે છે કે ચેકિંગ આવતા મેં એક જ દિવસમાં 8 મહિનાની હાજરી પત્રક બનાવીને બધામાં પીપી કરી દીધા છે। જો કે આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ ફોર ઇન્ડિયા કરતું નથી। પણ અમારે કેવું છે કે અમારા જે એકેડેમિક ડાયરેક્ટર છે ને નોન ટેકનિકલ હેલ્થ સાયન્સ કેવાના કોર્સીસમાં નવા આવ્યા છે એટલે થોડું સ્ટ્રિક્ટ કર્યું। પહેલા થતું હતું કારણ કે મને રેફરન્સ મળ્યો એટલે તો હું સ્ટ્રિક્ટ લાસ્ટ યર સુધી હાલતા નહોતો કહું છું। બરાબર કે જેમને એડમિશનમાં બી અમને ટેકનિક સપોર્ટ મળતો હતો, ફૂલ સપોર્ટ ટાઈમ પર સાચવી રહેતા હતા। હવે આ પહેલા તો પેપર બધું થઈ જતું હતું, સપોર્ટ એટલે લખીને બી લાવતા હતા। હવે એ સિવાયના બીજા બી એડમિશન છે, હવે ટોટલી નોન એટેન્ડિંગ નોન એટેન્ડિંગ હોય અને આપણે કેવું છે પેપર લખવા એ મેટર થઈ મારા સ્ટુડન્ટ બધા હું આ બધા એક્સપર્ટ હતો આવી રીતના હું બાપરે તમારી જોડે સેમ રહે મોડું ચાલે બરાબર। પછી બધું ડોક્યુમેન્ટ આવી ગયા, પછી આપણે લઈ ગયા એક્ઝામ ડિપાર્ટમેન્ટમાં ત્યારે આડો કોણ એક્ઝામ ડિપાર્ટમેન્ટ ઓહો ત્યાં સુધી બધું વ્યવસ્થિત હતું। એ ટાઈમ પહેલી વાર આડો એને કીધું કે બધાની એટેન્ડન્સ બતાવવી પડશે। લો મેં કીધું દર વખતે કરીએ ત્યારે અત્યાર સુધી છેલ્લા ટાઈમે કીધું વસ્તુ મેં એટેન્ડન્સ શીટ રેડી કરી, થપ્પો પડ્યો આટલો જાડો જાતે બધા પી લખ્યા, એક મહિના 2 વાર એક બેચ પી લખ્યા, 8 મહિનાની એટેન્ડન્સ શીટમાં રેડી ના બી કરે છે કે આ એવો એડમિશન કે જેમાં ફેકલ્ટીનો કોઈ રોલ જ નથી, ઓન પેપર એડમિશન ના હોય એમને તો સ્ટુડન્ટ જ એવું ભણતા હોય। આ એડમિશન કેવા હોય અમને ખબર એક્ઝામ વાળા ખબર મેનેજમેન્ટને ખબર એકાઉન્ટ સાચી વાત બધે થોડું ડાયરેક્ટર જીએલએસ શું નામ એનું કવિતા શક્તિ અચ્છા એને સારું બોલાય બંને સારી અને એને એને હમ બોલાવ્યો રીતના એડમિશન છે ને દર વર્ષે થાય એડમિશન તો પછી મેનેજમેન્ટ લેવલે આવે એકદમ ઘણા બધા એડમિશન થાય છે એને નહીં ખબર છે બરાબર ધીરે ધીરે ખબર પડશે થાય છે એના યુનિવર્સિટીમાં તો પાડતી આવે બેસવું પડે ટ્રસ્ટી બી પડાવી કહ્યું કે એમને ખબર જ આવે ચાલે બરાબર ચોક્કસ એટલે 1 વર્ષ 2 કરોડનો નફો। ગુજરાતમાં હમણાં નકલી અને ડમીઓનો રાફડો ફાટ્યો છે। નકલી અધિકારીઓ પકડાય છે, નકલી કચેરીઓ પકડાય છે, નકલી ટોલ નાકા પકડાય છે અને હમણાં તો થોડું ઘણું બાકી હતું તો નકલી ધારાસભ્ય પણ બહાર આવ્યા અને મને હવે તો એવો આશ્ચર્ય થાય છે કે આ બધું નકલી ધારાસભ્ય, નકલી કચેરી, નકલી ટોલ નાકા, નકલી અધિકારીઓ, તો ગુજરાતમાં ક્યાંક નકલી મુખ્યમંત્રી પણ કામ ન કરતા હોય એ પણ વિચારવું રહ્યું ગુજરાતની જનતાએ। અને એની સાથે સાથે ગુજરાતમાં વર્ષોથી ડમી ડિગ્રીઓ, નકલી ડિગ્રીઓ આપવામાં આવી રહી છે તો બધાને ખબર છે, એમાં કોઈ વિશેષ અથવા મોટી વાત નથી, પરંતુ જ્યારે સ્ટિંગના મારફતથી જ્યારે જાણ થાય છે ત્યારે લોકોને વધારે આઈડિયા આવે છે। મોટાભાગની યુનિવર્સિટીઓ, મોટાભાગની કોલેજો ડમી ડિગ્રી આપી
અને પોતાનો વેપાર, પોતાનો ધંધો મોટા પાયે ગુજરાતમાં ચલાવી રહ્યા છે. આ બાબતે વિપક્ષની અંદર કોંગ્રેસ કદાચ અવાજ ઉઠાવતું હોય, સત્તા પક્ષ તો એમાં રાજી છે કારણ કે એમના મળતિયાઓ છે. ત્યારે આમ આદમી પાર્ટીની એક ફરજ છે અને આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ જે આમ આદમી પાર્ટીને વિશ્વાસ આપ્યો છે, વિશ્વાસના આધારે આમ આદમી પાર્ટીના શિક્ષણ છેલ્લે આ વાતને ને માત્ર વાત પૂરતી ન રાખી અને આ ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં જઈ ત્યાંના જે સંચાલકો છે, ત્યાંના જે વહીવટકર્તાઓ છે, ત્યાંના જે કંઈ પણ મધ્યસ્થી લોકો છે એમની સાથે ચર્ચા કરી અને એમની સાથે ચર્ચા કરીને એક સંપૂર્ણ આખું સ્ટિંગ લીધું, પોતાના જાનના જોખમે સ્ટિંગ લીધું અને એ સ્ટિંગ આપને જ્યારે આપવામાં આવશે ત્યારે એમની અંદર જે વાર્તાલાપ થયો છે એ વાર્તાલાપની અંદર સ્વર્ણિમ યુનિવર્સિટીના જે પદાધિકારીઓ છે અથવા ત્યાં બેસાડેલા લોકો છે એ એવી ચોક્કસથી સીધી વાત કરે છે કે અમે આ રીતે કરીએ છીએ, તમારે કોઈ પણ એડમિશન હોય તો તમે આપજો. એ એડમિશનની અંદર એમને કોલેજમાં આવવું ફરજિયાત નથી, કોલેજમાં નહીં આવે તો ચાલશે, માત્ર ને માત્ર પરીક્ષા આપવા માટે આવવું પડશે અને પરીક્ષામાં પણ સેટિંગો ચાલતા હોય છે, અગાઉથી પેપરો પણ આપી દેશું. આવી તમામ વાર્તાલાપ એ ત્યાંના સ્વર્ણિમ યુનિવર્સિટીનો જે બેસાડેલો વ્યક્તિ છે એ કરે છે અને એ વિડીયો સ્ટિંગની અંદર સામે આવ્યું છે. કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અને દેશમાં બોગસ ડિગ્રીઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. કદાચ તમને ખ્યાલ જ હશે કે થોડાક સમય અગાઉ કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે દેશભરમાં બોગસ ડિગ્રીઓ ખુલ્લેઆમ વેચાય છે. ત્યારે ભાજપના એક નેતાશ્રીએ એવું કહ્યું, નિવેદન આપ્યું હતું કે તમે આની જાણ અમને કરો, આના ઉપર અમે ચોક્કસથી પગલાં લઈશું. પરંતુ આજ સુધી બંને પક્ષો દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. પરંતુ આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલ આ બાબતને ખૂબ ગંભીરતાથી વિચારી આ મુદ્દો ધ્યાનમાં લઈ તેના ઉપર અનેક સ્ટિંગ ઓપરેશનો જે યુનિવર્સિટીની અંદર જે બોગસ ડિગ્રી આપવાના કૌભાંડો ચાલી રહ્યા છે તેના સ્ટિંગ ઓપરેશનો કર્યા છે. તે સ્ટિંગ ઓપરેશનમાંથી એક કોલેજનું નામ છે સ્વર્ણિમ યુનિવર્સિટી. આ કોલેજ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ડમી ડિગ્રીઓ આપવામાં આવે છે. હવે તમને થશે કે ડમી ડિગ્રીઓ એટલે શું? તો ડમી ડિગ્રી કે જે વિદ્યાર્થીઓ તેમના સપોઝ આઈટીઆઈ કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય, ડિગ્રી કરેલું હોય, એ લોકો ઓલરેડી કોઈ કંપનીમાં અથવા કોઈ બીજી પ્રાઇવેટ જગ્યાએ કે સરકારી જગ્યાએ જોબ કરતા હોય અને એમને આગળ વધવું છે, એમાં પ્રમોશન માટે એમને અપ ડિગ્રીની જરૂર છે. તો જોબ ચાલુ હોય એ દરમિયાન એ ટાઈમ ના આપી શકતા હોવાથી તે આવી બોગસ કોલેજો પસંદ કરે છે અને આવી બોગસ જે કોલેજોના ચાલી રહી છે એ આવા વિદ્યાર્થીઓને પસંદ કરતી હોય છે કે જેથી કરીને તે કરોડો રૂપિયાની કમાણી કરી શકે. હવે એ કરોડો રૂપિયાની કમાણીની અંદર ઘણા બધા કોર્સિસ ચાલતા હોય છે. તો તેની અંદર આવી કોલેજો આવા વિદ્યાર્થીઓને એડમિશન આપતી હોય છે. એડમિશન આપીને આવા વિદ્યાર્થીઓને એવી લાલચ આપવામાં આવે છે અને એ રીતે મતલબ જે રીતે લાલચ આપતા હોય છે એ રીતે અમને કહેવામાં આવે છે કે ભાઈ તમારી જે રેગ્યુલર ફીસ છે તમારે એટલી જ ફીસ ચૂકવવાની રહેશે, તેના બદલામાં અમારી કોલેજ તમને તમારે એક પણ દિવસ કોલેજમાં આવવાનું છે નહીં. અને ત્યારબાદ જ્યારે પણ એક્ઝામ આવશે, જે સેમેસ્ટર વાઇઝ એક્ઝામ હોય છે એ સેમેસ્ટર વાઇઝ એક્ઝામમાં આવવાનું રહેશે તમારે. એની અંદર પણ આપણી કોલેજનું એક સેટિંગ હોય છે, તેમને આગોતરી તમને પ્રશ્નપત્ર આપી દેવામાં આવતા હોય છે અને જે પ્રશ્નપત્ર તમને આપવામાં આવે છે તમારે ડાયરેક્ટ લખી દેવાના છે. ત્યારબાદ તમને તમારી જે માર્કશીટ છે એ મળી જશે.